મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। કાળોબા રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો। સરદાર પટેલ સેવા દળ દ્વારા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયેલ। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયેલ। दुर्गा वाहिनी द्वारा गोपाल अष्टमी निमित्ते गौ मातानी पूजा अर्चना कराई। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાળોબા રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો। પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન કાળોબા રોડ ઉપરથી એક શંકાસ્પદ કાર પસાર થતી હોય જેને અટકાવી તલાશી લેતા કારમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે શિહોર રહેતા હરેશભાઈ કાંતિલાલ જાની નામના કાર ચાલકની રૂપિયા 1,62,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરતા હરેશ જાનીએ જણાવેલ કે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો કાળોબા બંગલા પાસે જય રાજુભાઈ ભરવાડને આપવા આવેલ। એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે। કઈ કરતા નથી, તમે કઈ કરતા નથી। સરદાર પટેલ સેવા દળ દ્વારા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયેલ। આરટીઓ રોડ ઉપર સરદાર પટેલ સેવા દળ દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ। સેવા પટેલ પાટીદાર સમાજનો અવાજ એ માટે જોરદાર તાળીઓ આપણે ત્યારબાદ આ પાટીદાર મહાસંમેલનમાં પટેલ સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ। મહાસંમેલનમાં પાટીદાર સમાજના રીતિ રિવાજો સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થયેલ। આ આપણા શુભ પ્રસંગે આપણે ભેગા થયા છીએ તો હું આપણા એમના થોડા અનમોલ પ્રસંગો યાદ કરીને આપને બતાવું કે એમનું જીવન બહુ સરળ અને સુઘડ હતું। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ બહુ નાના ઘરમાં જન્મ લીધેલો। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયેલ। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પીલ ગાર્ડન ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને મેયર બાબુભાઈ સોલંકી, ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાજપના શહેર પ્રમુખ ચીમનભાઈ યાદવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પંકજસિંહ ગોહેલ, સંજયભાઈ વેગડ, નાહિન કાઝી સહિતના આગેવાનો કોર્પોરેટરોએ પુષ્પાંજલિ અર્પણ કરેલ।
મંડળ દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ અને પીલ ગાર્ડન ખાતે તસવીરોનું પ્રદર્શન યોજાયેલ. દુર્ગા વાહિની દ્વારા ગોપાલ અષ્ટમી નિમિત્તે ગૌ માતાની પૂજા અર્ચના કરાઈ. VHPની દુર્ગા વાહિની દ્વારા કારતક સુદ આઠમ એટલે કે ગોપાલ અષ્ટમી નિમિત્તે દુર્ગા વાહિનીની બહેનોએ ગૌ માતાની પૂજા અર્ચના કરીને ગૌ માતાની કતલ બંધ કરવા અને ગૌ માતાની રક્ષા કરવા અપીલ કરેલ. વિશ્વ હિન્દુ જિજ્ઞા વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની આજે કારતક શુક્લ ગોપાષ્ટમી એટલે કે ગૌ પૂજનનો આજે દિવસ છે. તો આજે દુર્ગા વાહિની દ્વારા આજે જે ગૌ હત્યા થઈ રહી છે એનો કલંક એટલે કે એનો એ પ્રથા બંધ કરવામાં આવે અને આજે ગૌ માતાનું પૂજન કરવામાં આવે અને ગૌ બ્રાન્ડ અને ગૌના છાણમાંથી જે વસ્તુઓ બને છે એ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે એવી અમારી દુર્ગા વાહિનીનો બહેનો આજે દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે. જય શ્રી રામ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી અંતર્ગત પાલીતાણામાં કાર્યક્રમ યોજાયેલ. સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ નિમિત્તે પાલીતાણા ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના અધ્યક્ષ BH ઘોડાસરાની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયેલ. ઇન્ડિયા જોડાયું છે એ આજ સુધી વિશ્વની અંદર પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત થઈ ચૂક્યા કે જીવી શકીએ તેવું પણ એ જરૂર છે પાલિતાણા હાઈસ્કૂલથી પટેલ બોર્ડિંગ સુધી. વલ્લભભાઈ પટેલ ના આપણા એ જન્મ દિને ખાસ કરીને આજે રન ફોર યુનિટીનો જે કાર્યક્રમ જે છે ઓક્ટોબર એ એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. મિત્રો, સરદાર સાહેબની ઈચ્છા શક્તિ, સરદાર સાહેબની ક્ષમતા, એમની આવડત, એમની ખૂણે એના માટે ઘણું કહેવાયું છે, ઘણું સાંભળીએ પણ છે, ઘણું વાંચીએ. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ માંડવિયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોએ હાજરી આપેલ. કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પ્રાણ બચાવનાર ભાવનગર કણબીવાડના બચુભાઈ પટેલ અને પાલીતાણાના જાદવજીભાઈને યાદ કરેલ. ભારત માતા કી ભારત માતા કી વંદે. ત્રણની લાઈનમાં આપણે ત્યાં પહેલા ખૂબ સ્લો દોડશું અને ત્યાર પછી ફૂટબોલની ટીમ આવી જાય હાઈસ્કૂલની કર્મચારીઓ અન્ય તમામ કચેરીઓ આવીને આંગણવાડી બહેનો, હેલ્પર બહેનો અને એમના અધિકારી આ તમામનો આપણે અત્યારથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સરસ મજાના
શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈની જન્મ જયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયેલ. चांद रहेगा, इंदिरा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, इंदिरा तेरा नाम रहेगा, जब માજીરાજવાડી ખાતે શહેર પ્રમુખ ડીબી રાણીંગા સહિત કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકરોએ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરેલ. ત્યારબાદ પે ગાર્ડન ખાતે સરદારજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ. આપણા વડાપ્રધાન ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે આપણા માજી મેયર રમણીભાઈ રન ફોર યુનિટી અંતર્ગત એનસીસી દ્વારા રેલીનું આયોજન કરેલ, જે વિવિધ માર્ગો પર ફરેલ. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે એનસીસી દ્વારા રન ફોર યુનિટી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ. વાઘાવાડી રોડ એનસીસી ઓફિસથી રેલીનો પ્રારંભ થયેલ, જે શહેરના વિવિધ માર્ગો પર ફરેલ. નવાપરા રહેતા રંજનબેન દિલીપભાઈ પરમારને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ છે. કુંભારવાડામાં રહેતા ઉર્મિલાબેન પરેશભાઈ પરમારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રતનપર રહેતા કોમલબેન ભૂપતભાઈ બારૈયાએ ઝેરી પાણી પી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. આનંદનગરમાં રહેતા કુશલભાઈ નરસિંહભાઈ પરમારનું વાહન પલટી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. શાંતિનગર રહેતા રણછોડભાઈ માલાભાઈ માજિંદાને બીમારી સબબ હોસ્પિટલમાં ખસેડેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ છે. ગામડી ગામે રહેતા બાદલભાઈ અબુરભાઈ યાદવને દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. રસાલા કેમ્પમાં રહેતા દોલતરામ શુભરાય મલદુધાઈને ચક્કર આવતા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળોભા રોડ ઉપરથી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો. સરદાર પટેલ સેવા દળ દ્વારા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયેલ.
વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાય. દુર્ગા વાહિની દ્વારા ગોપાલ અષ્ટમી નિમિત્તે ગૌ માતાની પૂજા અર્ચના કરાઈ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.